બકરી માર બેટું મારું માર દીકરો મારો પૈસા નતો દેતો લે એ વળી શું બકરીના હાટે પૈસા હાટે બકરું લઈ લીધું મારે બોલાવી જાય છે લે મારા બેટો મારો પૈસા ન દે શું ખીલાથી બકરું છોડી લીધું મેં ન દે એટલે એમ થોડું હાલે માધ્યન પૈસા હો બકરું લઈ લીધું બકરું લઈ તો લીધું પણ આ બધું હેરાન થવાના ધંધા સોડા કઈ હવે આ ઉંમરે કાંઈ હું કાંઈ થોડો બકરું સારવા જાઉં સારું લાગું એમ તો હું કાંઈ ખાનદાની છો જેવો તેવો નથી કાંઈક કરવું જોશે એ લાય ગીરી મારું બેટું મારું બકરું એવું છે અંદર અંદર હા મારું બેટું મારું બકરું સારી નાખો મને અંદર અંદર એ મોયા બકરું બાંધવાનું વ્યાજમાં તો લેવાઈ ગયું છે પૈસા નતો દેતો એટલે લેવા તો લેવાઈ ગયું છે હવે આનું કરવું કેમ મારે હોતું સીધી નાખતું નહીં ઊભું છે ને બધા બકરા આપણે વ્યાજદાર પૈસા નો દે એટલે બકરા લઈ લેવાના ઘોડા લઈ લેવાના વહી ઉપર લેવાનું કાંઈ બાકી નહીં રહ્યો જો આ બધા પૈસાના જ છે મારું મેળ પડતું નથી કાંઈ પૈસા ખાઈ જાય બે સાઈઝ હર્યું કાંઈ પદાઈ ગયું કેમ કરવું હવે બકરાનું મારે લઈ આવે છે મારી આ ઉંમરે કે હું તો સારવા જાઉં ને કોક આવી જાય તો મેળ ખાય બાપા ભગવાન કોક આવી જાય કોક સારવાવાળા તો કામ થઈ જાય હો આઈડિયો કંઈક કરવો જોઈએ કોક આવે તો પસાડા જય માતાજી હા જય માધુ બાપા સારું ને એમ છે કમલા હા આ હું આટલા બધા બોકડા ઓલો નથી હા નથીઓ હા એને પૈસા આપ્યા તમે મારા બેટા મને પૈસા ન દે વ્યાજ ન દે હા બકરું બાજુ તું છોડીને આવતો રહ્યો હે આ બધા એમ જ ભેગા કર્યા તમે જો ને બકરા નથી દેતા કોઈ પૈસા હો બુશમાં જ દે મારા બેટા મારે હે આ બકરું તો વાયડીનું છે સારું સારું પછાડી ફોદા કાઢી નાખ્યા મારે સારું બોકડો લાગે નહીં હા બરોબર હવે ભાઈ હું મૂંઝવણમાં આવી ગયો હરખો કરીને બકરા લઈ આવતા લઈ આ તો સરી ખાય છે બધા આ નવું બકરું છે હવે આ ઉંમરે હું સારવા જાઉં એવું તો કેમ હવે હું પાછો કાંઈ જેવો તેવો માણસ તો સૌ નહીં કે હું બકરા સારવા જાઉં બરોબર હવે કોઈક સારવા વાળો કોઈક આવી જાય તો કામ થઈ જાય ભાઈ એમને મારા બાપા હા બધું ઠીક પણ થોડાક પૈસાની જરૂર છે પૈસા આપો ને લે આમ તો થોડું ભાઈ પૈસા કોઈ દેતા જ નથી હો હે હા પૈસાનું નામ નહીં લેવાનું આપણે તો દઈ દઈશું પૈસા મહેનત કરવો અને પૈસાનું કરવો કાંઈક એટલા બધા નથી ખાલી 1000 રૂપિયા જોઈશે 1000 ના કાકા પણ મારી એક શરત છે એમાંય શરત 1000 રૂપિયા શરત બોલો આ બકરી લેવો છું હા આ બકરી તું સારી આવી બરાબર હા 1000 રૂપિયા તું લઈ જા તારા જા માં જોતા જ નથી એમ ને એમ હું સારી તમને આપી દઉં 1000 રૂપિયા હાવ મારે ને પછી હું વહી જાઉં હા તારા પાછા નહીં દેવાના એમ ને નહીં દેવાના સારી જાઉં તો આમ 1000 પાકા ને હા પણ પેલા મારી વાત હા, બોલો. સારી એ વાત સાચી છે હા પણ બકરું અહીંયા ખાવું નથી બકરાને એવું ખવડાવું હવા નીકળી જાય ત્યારે ખવડાવું તો અરે તું તારા પૈસા પાકા અહીંયા આવીને ખાવું ન જોઈએ ખાધું એટલે ભાઈ તારી મહેનત બધી ગઈ હો. અરે ભેહું પાડા ગાયું ભેહું કેટલું હું બકરા સરાવું છું ખબર છે ને હા એ બધું તારી વાત તરવી દઉં છું તરવી દે લઈ જા પણ અહીંયા આવીને જો ખાધું નો ખાય પછી ખાવું ન જોઈએ નો મારે. ખાય હા, જા. આ એક જ લઈ જવાનું છે ને નવું બકરું ના અત્યારે એક લઈ જા પછી એવું લાગે બીજાને તો આપણે કઈ ગોઠવશું જા. કાંઈ વાંધો નહીં લાવો લઈ જાઓ ધ્યાન રાખજે પાછો હો. અરે. ખાવું ન જોઈએ નો ખાય એટલે નો ખાય હા એમ લઈ જા જા હાલો
ધ્યાન રાખજે પાછો હો બકરાની. હાલો, સીધો વાડીએ જ વયો જાવ આમ. વાડીએ વઈ જા, ગમે નહીં આવી જા. ધ્યાન રાખજે ભાઈ પાછો. હાય કામ પૈતું. ચાલ બકરી હાથ તો તને ધરવી દઉં અને હું 1000 રૂપિયા લઈ લઉં. હા એમ ખાજો પેટ ભરી ભરીને. બધું તારા બાપનું છે એમ સમજીને ખાજે. હા તો ખાવા માંડ. હાલે આખા 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 હા ખાજે. અને આમ જો મારી આબરૂ રાખી લેજે હાથમાં, બરાબર? 1000 રૂપિયા મને માતા બાપા દેવાના છે, અને ત્યાં જઈને ખાવાનું જરાય ન કરતી, બરાબર? તારે જેટલું ખાવું એટલું તું બોલ, હું ખવડાવી દઉં. અને મારી તું ઇજ્જત રાખી દે ને તો હું તને ને રાજસ્થાની બોકડા એટલે તારે લગ્ન કરાવી દઈશ. ઓલા ખાલી 50,000 આવે છે. આ ઈ ખાવ આ પણ ખા. ખાજે તું તાર પેટ ભરી બેન. હજી તારે બીજું ખાવું તો બોલ, પણ ત્યાં જઈને કાંઈ ખાવાનું વિચારતી નહીં. નકર માતા બાપા મને 1000 નહીં દે, તને ખબર છે ને? રોજ તને હું ખવડાવવા લઈ આવીશ રોજ, બરાબર? તારે મારી આબરૂ રાખવાની હો ભાઈ. હાલ એમ ભૂતના પેટીની એમ હરી કાઢીને ક્યાં જા મને ખાવા જાય. તારા એને જ ભાવતું. હાલે આ ખા. હા એમ મને ખાવા. ખા પેટ ભરી ભરીને ખાજે હો. અહીંયા જઈને ખાવાનું જરાય વિચાર કર્યું છે ને મજા નહીં આવે, સમજી લેજો. હા તાર પેટ ભરી ભરીને ખાજો હો. સાંય ખાવા માંડ ને. હું સૌને કૂતરાની શું બીક લાગે તને? મને જીકવા આમરે જેવા શોટ છે, મરી જાય છોટી. મહિને ખાવા હાલાવા બીજો ચારો માં ખવડાવતા હાથ. હાલે આ તું તારે પેટ ભરી ભરીને ખા નહીં માને. હાલે આ પણ ખા. હાલે ઢીલી તો પડી ગઈ છે, ધરાઈ ગઈ. જો મોઢું પાછું વાર લીધું નથી ભાવતું, ધરાઈ ગઈ ને. આમ આ પડાય ધરાઈ ગઈ છે ને. હવે હાલ જો હાઈન પડી ગઈ તો જાય છે ઘરે, માં ખાતી નહીં. હાલ 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 માતા બાપા ઉઠો આમ જઈ ગયો. આવી ગયો. હાથ કરી લ્યો અહીંયા. આમ જો આલ્યો. ઢીલા કરો 1000 રૂપિયા ખવડાય એવું હરખું. અરે જો ને બરાબર. તું નીકળી ગયા અહીંથી. બસ એવી ધરાવી એવું બધું ખવડાવ્યું છે. હે આમ જોઈ ને. આપણી શરત શું છે એ તો યાદ છે ને? હા 1000 રૂપિયા મને દેવાની. દઈ દેવાલો. 1000 રૂપિયા પહેલાની શરતની પહેલા ખબર છે શું છે? ધરાઈ ગઈ છે ને બકરી તમારી. ખાય એટલે ખાય એટલે. હા તમે ટ્રાય કરજો. હા ભાઈ લે જોતો ભાઈ ખાતો ભાવે છે. તો જોઈ લે ભાઈ. ફોડના પેટની અહીંયા ના નથી પહેરી. બકરાન મારમાં માતા બાપા સિટિંગ વેરા કરી ગયા. આખો દી ખવડાવ્યું છે ને છોડના પેટની ને સમજો. હા શું છે તારી નજરની સામે? પણ મેં તો પેટ ભરીને છોડના પેટની આમ નો કડાય. બાબા દે હાલ ભાઈ ઉપર. માતા બાપા પણ ઉપર હેરાન થવાની હોય. ઉપર ભાઈ ઉપર. હા આનું કંઈક કરવું પડે. ઉપર હવે શું કરું? એક તો ગયો, હવે કંઈક ગોઠવવું જોઈએ બીજું. આજનો દી તો વયો ગયો, પણ કાલનું શું કરવું? સારું લે કાલની વાત કાલે, અત્યારે તો હુવા દે. હે માધા બાપા કયો એ ઓલું બકરું આમ ભાગતું હતું. આવ પિન્ટુડા આવ બે હા બે બે. તે અત્યારે નીંદર આવી ગઈ તમને? અરે ઠકાઈ ગયું છે આખી રાતના ઉજાગરા છે ને ભાઈ, માર નાખે. હે શું ચાલે? શાંતિ? હવે શાંતિ તો કહેવાની છે, ક્યાં શાંતિ લેવા જાવી? હાસુસ ભાઈ. હે તમારે જેવી શાંતિ હોય તો સારું જ ને. એમને શાંતિ નથી લાગતી, આમ કરે. થકાઈ જાય છે. થોડું કામ હતું તમારા જેવું. હા શું આવ્યું? એમાં એવું છે ને કે આજનો દી મારે 500 રૂપિયાની જરૂર છે. કાલ તો તમને પાછા
અલા ભાઈ બધે પૈસા પૈસા જ કરે છે. એમાં એવું છે ને કે ક્યારેક કદાચ થોડી ઘણી ખેંચ પડી જતી હોય ને તો મેં જરૂર પડે કીધું મારા બાપાને કહ્યું કે જેની પાસે લેતો જાઉં અને અટાણું પાણી થઈ જાય અને કાલ તો તમારા પાછા એમ દૂધે ધોઈને પાછા કાલે જો કાલ પાછા કાલ પાછા આપણે ક્યાં જાજા રાખવા તમને તો ખબર પૈસા દવ એક સરતે કેટલા જોઈશ તારે? 500 રૂપિયા જ જોઈશે મારે. 500 નહીં 1000 લઈ જાય ને ભાઈ. હા તો લેતો જાવ એમાં અને તાર શું પાછા કોઈ દી દેવાય ન પડે. દેવાય ન પડે દેવાય ન પડે તારે રાખવાના 500 ના બદલે 1000. એ વાત એ સાચી પણ હવે એમાં તો એવું છે ને કે કેવી રીતે મારે એ કરવું પાછા તો દેવા પડે ને અરે નથી જોતા પણ એક આપણી શરત બકરું રીવી તારે ધરાઈ જવાનું. કેમ બકરું આ રીવી આને ધરાઈ જવાનું ના બસ આપણે એક રૂપિયો પાછો જોતો નથી. તમારે પાસે નથી ધરાતું ધરાઈ જાય છે પણ આમાં આ ઉમરે કાંઈ હું કાંઈ થોડો સારવા જાઉં તો સારો લાગુ. એવું છે એમ ને આપણેથી હવે આ થાય અને હું આ બકરું લઈને રોડ ઉપર નીકળું ગામમાં નીકળું સીમમાં નીકળું માણા વાતો શું કરે. આમાં તો બાપુ આવડો મોટો માણસ છે તો એ બકરું લઈને આવડો રૂપિયા વાળો છે તો બકરું સારવા નીકળે સારો લાગવું. એ વાત એ હાસી હે તાને ધરાય એને ઉતરો હા ધરાય એટલે 500 ને બદલે 1000 લઈ જા. તો હમણાં ધરાઈ જાવ આમાં શું વાર લાગે હા ભાઈ ટાટો પડ. હા તો બોલો ને આ બકરું અહીંયા આવીને ખાવું ન જોઈએ ભાઈ. શું ખાવું ન છે ગમે એવું ખવડાવું ને ભૂખું ન રહેવું જોઈએ. ભૂખ્યું તો ન જ રહે ને બરાબર ને આવડું બકરું સારું એમાં હું આવડું બકરું સારું એમાં શું વાર લાગે બરાબર? પાછા આવતું રહે કલાક દોઢ કલાકમાં પાછા. હા ધરવી. હમણાં ધરાઈ આવું તો હા લઈ જા હે? અહીંયા બાજુ છોડી લે. એટલે પૈસા પાછો આવી ત્યારે આપીશ હા પાછો આવે ત્યારે જ હોય ને ભલે મારા કામ પછી હોય પૈસા. એવું હે રોકડા દઈ દો ભાઈ. મેં તો કીધું ગાંડો પૈસા માણસ લઈ- છું. મેં તો કીધું પૈસા લઈને જાવ પણ જોજો ભાઈ આને તો કામે લગાડ્યા હા ખાય એટલે પૈસા ન મળે. તારી મહેનત જાય મારા ભાઈ. ન હોય હા ખાવું ન જોઈએ. ખાવું ન જોઈએ ના અલા બકરું હા તો ધરવી દો હાલો ને. ધરવી દ્યો. ખાવું ન જોઈએ બીજું શું હોય ન ખાવું જોઈએ. હે ખાય એટલે પછી હાલો. તમારે મારે શું વાત છે યાદ રાખજો. જાઓ હાસીને રાખજો હો. હા હા બકરાને ધ્યાન રાખજો મારા ભાઈ. આલો બીજો ગયો. આરામ કરો. હઉ. હાલે હાલે રૂક રૂક હાલે હાલે હા ઘણું ખાતું નથી કાંઈ શું ખાઈ છીએ આવું ખાઈ છીએ ખાધું ખાધું હો હા માધા બાબાએ બકરું દીધું પણ હવે કેવી રીતે ધરાય છે કેવી રીતે ધરે છે જલ્દી ખાઈ લે આ બકરાની જાતે આવી ગઈ તો પાંદડું તોડે ઓ આમાં કેવી ધરાય છે લાકડું બાકડું દીધું હોય તો ઉડી હાલે હુર હુર અહીંયા ધરાઈ છીએ કદાચ હાલે હુર હુર હવે ધરાઈ જવાનું છે હવે ન ખાય ઓલો માધા બાપા વળી કાંઈ થોડુંક ખાઈ છે તો મને વળી એમ કહી છે આ તો ખાય છે મોટા મોટા પાંદડા ભાગ મોટા મોટા પાંદડા ખાઈ જાય ને તો વાંધો ન આવે હા પણ એમ તો મોરું કોને ખાય એમાં શું ધરાય છે આખું ગાળી દે ને આમ લે તે શું ખવડાવું હાલ હવે આ નહીં ખાય હા ટાઈમે જાજો થઈ ગયો હાઈલા જાય હા 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 અહીંયા ખાજી આમાં શું ખાઈ છે લીમડી હે આ ખાઈ છે હવે ધરાઈ ગયું લે
હવે ખાતું નથી. હવે નાખી દઈએ. હે ખાય છે નથી ખાતું. હાલ હવે નહીં ખાય. હવે ધરાઈ ગયો. હવે લઈ જવાના. હાલ હાલ હાલ. હુર હા હુર હુર હા હુર હા હા તે જો ધરાઈ ગયો આજ. હા તો બાપા હુર કોણ ઘર? જો આ તમારું બોકડું છે. ધરાઈને ટીમા જેવું થઈ ગયું આજ. હવે નો ખાઈ પીએ. જો તો કેટલું ધરાઈ ગયું હે ને. બે કઈ અરે ધરાઈ ગયું હવે. એમ હોવ બસ. હકન ખબર એવું હટીને ખવડાવ્યું. હકે પૈસા દેવાના છે ને. હા લાવો લાવો એટલે મારે પણ મોડું ઠાઠું જવું છે. હા ભાઈ હા સમજ્યા? ખરેખ તો યાદ છે ને છે ને બકરું ધરાઈ જવું જોઈએ. ઘરે જવું હોય ધરાઈ ગયું. અને બકરું ધરાઈ જવું જોઈએ. અને ખાવું ન ગયું હવે નો ખાય. યાદ યાદ હા નો ખાય નો ખાય. ઉભા આવ્યું આપણે કાંઈ કર્યો હમ આ ગો ભાઈ ભાવે છે ગયો ભાઈ પિંકુ આગો હવે આ તો લીમડો ખાય છે. કે એનો મતલબ એમ કે બરોબર ઘર આવી નથી ભાઈ બહુ ખાધું એને તો ધરાઈ ગયું એટલું ખાધું. તો હવે આ ખાઈ ગયું. ગયો ભાઈ બકરું ભીખું છે પણ આ તો ખાતું નતું એટલું મેં ધરાવ્યું છે. કાલી નગરની સામે કો ખંગમાં ભાઈ આ તો ખાધું એને અહીંયા. બંગ બકરું બકરું ગંગે ગયો ગા બંગ આવો ક્યાં હતું અહીંયા આખું બંગ આવો હો અને ઉપર મારો ભાઈ આજ તો પૈસા ઉપર તો પૈસા તો દે મારે. ઉપર. ખોટી થયો 2 કલાક. ઉપર ખરેખર જાઓ જાઓ તે મારે ઉપર 2 કલાક એમને ગઈ એમથી સારવાર. ઉપર આધા બાદ તો દો 1000 નહીં તો ઉપર આનું શું કેવું હવે. હા કમો પિંટુડો બેમાંથી એક જ દેખાણા નહીં. કાલ કહેતો હતો કે ભાઈ તારી વાડીએ થોડું કામ છે આવું છે આવ્યો નહીં ક્યાંય ગઈ છે ભગવાન જાણે. હવે ધીરે ધીરે હું એને ના પાડું છું કે ભાઈ માધા બાપા પાસે તમે ઘડી ઘડી જાઓમાં એની પાસે પૈસા ઉઘરાવોમાં. એ માધા બાપા કેવા છે પહેલાં પૈસા દઈએ એને ખાસ ખબર હોય કે આને પૈસા દઉં અને આની પાસે પાછા પૈસા દેવાના ન હોય ને એવા જ માણસને દે કારણ કે ગમે એની વસ્તુ એ ઉપાડી લે. કેમ આને સમજાવવા નહીં સમજાવવા.